પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો છે અને આ વિરોધને લઈને હવે સોનગઢમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે, જે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને હવે આ વિરોધમાં અન્ય સમાજ પણ સાથે જોડાઈ ગયા છે। હવે આ મામલે તાપીના સોનગઢમાં હવે ક્ષત્રિય સમાજની સાથે રહીને અન્ય સમાજ દ્વારા સોનગઢને સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાજપના વિરોધમાં મતદાન કરવાનો પણ નિર્ણય લેવાયો છે। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે માંગ સ્વીકારવામાં ના આવી, જેના કારણે હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ સોનગઢમાં પરસોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। હવે જુઓ આ સૂત્રોચ્ચારના દ્રશ્યો। ભાજપ અને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સોનગઢ સ્વયંભૂ બંધ રાખતા ક્ષત્રિય યુવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। નારી શક્તિના સન્માનમાં અમે સમસ્ત સોનગઢ ગ્રામજનો સર્વે સમાજને સાથે રાખીને સોનગઢ બંધનું એલાન કરેલ છે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં, અને અમારી સાથે સર્વે સમાજ અને સર્વ જ્ઞાતિજનો હારે છે। નારી શક્તિના સન્માનમાં અસ્મિતાની લડાઈમાં અમે આજે સોનગઢ બંધનું એલાન કરેલ છે। આની પછી કોઈ કાર્યક્રમ આગામી? આની પછી અમારે ગામડે ગામડે ધર્મરથ આવશે, જે સર્વે સમાજને સાથે લઈને અમે ગામડે ગામડે ધર્મરથ કાઢશું અને સર્વે સમાજને સાથે લઈને અમે હાલશું। જય ભવાની! જય ભવાની! અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।